જિલ્લાના ફતેગંજમાં પાણી ભરાઈ ગયા છે। સતત વરસતા વરસાદને કારણે ઘરોમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। પાણી ન ઓસરતા લોકોને મુશ્કેલી પડી રહી છે। ફતેગંજ વિસ્તારમાં ભરાયેલા પાણીના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જ્યાં વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું અને પૂરની સ્થિતિના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કઈ સ્થિતિમાં વડોદરા શહેરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરનો કોઈ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં પાણી ના હોય। અમે આ સયાજીગંજ વિસ્તારના તમને દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ કે જે રીતે આ ટેમ્પામાં ફરીને અમે જઈ રહ્યા છીએ। બસો છે પાણીમાં ડૂબાઈ છે। ખૂબ જ કઠિન પરિસ્થિતિ વડોદરા શહેરની અત્યારે જોવા મળી રહી છે। સયાજીગંજ સ્ટેશન રેલવે સ્ટેશનથી શરૂ કરી અને કાલાઘોડા સર્કલ સુધી પાણી ફરી વળ્યા છે। વિશ્વામિત્રી નદીનું જે પાણીનું લેવલ વધી રહ્યું છે ને એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। અત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કમર સુધીના પાણી છે અત્યારે ભરેલા જોવા મળી રહ્યા છે। આખા શહેરમાં અનેક જગ્યાએ આવી રીતે પાણી ભરાયેલા છે। લોકો રેલવે સ્ટેશન સુધી તો પહોંચી શક્યા, પરંતુ ત્યાંથી બહાર કેવી રીતે નીકળવું એક સવાલ છે। અત્યારે હાલ તો લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે। વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તાર, અલકાપુરી, રાવપુરા અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે। ખાસ કરીને વિશ્વામિત્રી નદીની આજુબાજુના વિસ્તારો છે ત્યાં ખૂબ પાણી ભરાયેલા છે। સયાજીગંજ વિસ્તાર આખું પાણીમાં ડૂબાયું છે એવી સ્થિતિ અત્યારે છે। હજુ પણ સતત વિશ્વામિત્રીમાંથી પાણી વધી રહ્યું છે અને એના કારણે પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે। લોકો કઈ પરિસ્થિતિમાં અહીંથી પસાર થઈ રહ્યા છે એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હોટલમાં રોકાયેલા લોકો છે એ પણ અત્યારે અહીંયા લોકો જે રીતે પસાર થઈ રહ્યા છે, લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે। લોકોને બહાર નીકળવું છે, પરંતુ કઈ સ્થિતિમાં લોકો નીકળવું એ મોટો સવાલ છે। હોટલોમાં રોકાયેલા લોકો છે એ અત્યારે અહીંયાથી જઈ રહ્યા છે અને લોકો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। લોકોની મુશ્કેલી વધી રહી છે। તંત્ર મદદ માટે પહોંચે તો ક્યાં પહોંચે એક મોટો સવાલ છે, કારણ કે જે રીતે પાણી સતત વધી રહ્યા છે અને એના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે। હાલ તો હજુ પણ વિશ્વામિત્રી નદીનું લેવલ વધી રહ્યું છે, એના કારણે સિટીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।